નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 એમાં આપણે જમીન અને તેનું વિતરણ જોઈશું. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરલા પાતળા સ્તરને જમીન કહે છે. સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો કે પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું જે સ્તર છે, અને આ પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે આપણે જોઈએ જમીન નિર્માણ, કે જમીન કેવી રીતે બની. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની પ્રક્રિયા એ ઘણા લાંબા સમયની પ્રક્રિયા છે. હવે આપણે જમીનના પ્રકારો જોઈએ કે જમીનના પ્રકારો 6 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. તો આપણે ભારતનો નકશો જોઈશું. નકશા પરથી આપણને ખ્યાલ પડશે. નીચે જુઓ જમીનના પ્રકારો બતાવેલા છે. પીળા કલરની છે એ કાંપની છે, પછી ગુલાબી જેવું છે એ કાળી જમીન છે, લાલ કલર છે એ રાતી જમીન છે, ગ્રીન કલર છે એ લેટેરાઇટ જમીન છે, પછી ભૂરા કલરની છે એ પર્વતીય જમીન છે, અને વાદળી છે એ રણ પ્રકારની જમીન છે. તો આ આપણી 6 પ્રકારની જમીનો છે, એનો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે કાળી જમીન જોઈશું. કાંપની જમીન પહેલા નંબર પર આવશે. કાંપની જમીન. તો આ કાંપની જમીનને 2 પ્રકારમાં વહેંચી છે: ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. તો કાંપની જમીન છે એ નદીઓએ બનાવેલી છે. એમાં ખદર અને બાંગર, જે કહીએ નવા કાંપની જમીન એ ખદર અને જૂના કાંપની જમીનને બાંગર તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈશું કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. કપાસને વધુ માફક આવતી હોવાથી કપાસની જમીન અથવા તો રેગુર નામે ઓળખાય છે. હવે ત્રીજું રાતી જમીન.
આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય ક્ષેત્રીય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. 4. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દખ્ખણના પહાડી પ્રદેશ, કર્ણાટક પ્રદેશ, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. અને એની ખાસ એક વિશેષતા છે કે જે વરસાદ પડે તે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને જ્યારે સુકાય છે ત્યારે એકદમ સખત બની જાય છે. એથી તેને પડખાઉ જમીન કહેવાય છે. હવે 5મું, પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલક પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. હવે છે રણ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારો, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જમીન એટલે શું અને જમીન નિર્માણની પ્રક્રિયા અને જમીનના પ્રકારોનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થીઓ, આ 14મો પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આવજો.